અમદાવાદ જેમ જેમ વિકસતું જાય છે તેમ ગુનાની ઘટનાઓ પણ વધતી જાય છે। તાજેતરમાં અમદાવાદના ધનાઢ્ય વિસ્તાર એવા આંબાવાડીના નહેરુનગર પાસે આવેલી સુમાધુર સોસાયટીના એક બંગલામાં લાખોની ચોરી થઈ છે। મકાનમાં ઘરઘાટી તરીકે નોકરી કરતા એક બંગાળી નોકરે વિશ્વાસ કેળવીને 2 માસ જેવા ટૂંકા ગાળામાં તિજોરીમાંથી આખું લોકર લઈને પલાયન થઈ ગયો હતો, જેમાં લાખોના ઘરેણાં હતા। આ અંગે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે ઘરના માલિક સાથે વાતચીત કરી હતી। આમ તો કહેવાય છે કે અમદાવાદ તે સ્માર્ટ સિટી છે। અમદાવાદ વિકસતું જાય છે, અમદાવાદ સમૃદ્ધ થતું જાય છે, પરંતુ તેની સાથે સાથે જે છે તે ક્રાઇમ, અપરાધ અને ખાસ કરીને ચોરીની ઘટનાઓમાં સૌથી વધુ વધારો થતો જોવા મળતો હોય છે। આ સાયબર ફ્રોડ હોય કે પછી તમારા ઘરેથી થતી ચોરી હોય। તાજેતરમાં જ નહેરુનગર જેવા પોશ એરિયામાંથી એક જે નોકર હતો તેણે વિશ્વાસ જીત્યો અને ઘરના માલિકનો વિશ્વાસ તોડી અને લાખોની ચોરી કરીને પલાયન થયો છે। અમારી સાથે ઘરના માલિક રોહનભાઈ અગ્રવાલ જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરીએ। રોહનભાઈ, આખી ઘટના ઘટી, જે નોકર હતો કેટલા સમયથી કામ કરતો હતો, આ ઘટના ક્યારે ઘટી અને તેણે આ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો? અમારા ત્યાં આ નોકર 2 મહિનાથી કામ કરતો હતો। આ એક એજન્સી દ્વારા આવવામાં આવેલો અને આ એજન્સી અમારા ઘરે ઘણા વર્ષોથી 3 થી 4 વર્ષોથી આ મેનપાવર સપ્લાયનું કામ કરતી હતી અને અમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ જ બ્રોકર સર્વન્ટ્સ આપવામાં એની કામગીરી હતી। એને રેફરન્સ આપ્યો કે આ ઘરનું કામ સાથે સાથે કિચનનું કામ બહુ સારી રીતે કરી શકે છે। તો જ્યારે સ્ટાર્ટિંગમાં એ અમારા સાથે દિવાળી પછી જોડાયો તો સૌથી પહેલાં એને રસોડાનું કામ અમે લોકો આપ્યું, જેમાં જમવાનું બનાવવાનું, જમવાનું પરોસવાનું એ બધું કામ એને કર્યું। 1-1.5 મહિના સુધી બહુ સરસ કામ કર્યું। અમે એમને કીધું કે તને ઇનામ પણ આપીશું, કારણ કે તે બહુ સારું કામ કર્યું છે। બધું એટલે બહુ મીઠું બોલે કે હું તમારું પગ દબાવી દઉં, તમને સેવા કરી દઉં, હું આજીવન તમારા ઘરે જ કામ કરવા માગું છું। પછી એને કહેવા માંગ્યો કે નહીં, મને તમે કિચનમાંથી કંઈ પણ બીજું કામ આપો પણ મને કિચનનું કામ નથી કરવું। અમને ખ્યાલ લાગ્યો કે એને બીક લાગતી હશે કે કિચનના કામમાં, કારણ કે ઘરના સદસ્યો વધારે છે તો એને ટેન્શન થતું હશે। એટલે અમને કીધું કે ઠીક છે, તને સાફ સફાઈનું કામ આપીએ। તો મારી વાઈફે એને એમના રૂમ સાફ સફાઈનું કામ 15-20 દિવસ પહેલાં જ ચાલુ કરેલું હતું। પછી એવું બન્યું કે શનિવારે મારા વાઈફને એક મેરેજ પ્રસંગ અટેન્ડ કરવા માટે બોમ્બે જવાનું થયું અને એને એ દિવસનો મોકો મળ્યો કે અમારું રૂમ ખુલ્લું હતું। હું ઓફિસે હતો, ફાધર પણ ઓફિસે હતા, મધર પણ એક લગ્નના પ્રસંગમાં હતા અને એને સાંજના 5 વાગે કન્ફર્મ કર્યું મધરને કે તમે ઘરે રિટર્ન થાવ છો? તો મધરે કીધું નહીં, હું રિટર્ન નથી થતી, અત્યારે હું અડધો કલાક થશે મને રિટર્ન થવામાં। અને એટલી જ વારમાં ઘરમાં કોઈ ના જોઈને એને શાંતિથી મારા રૂમમાં જઈને તિજોરીને ખોલી અને આખી તિજોરી ઉપાડી દિન દાડામાં એ લઈ ગયો અને એ 5:15નો સમય હતો। અને પછી જેમ પછી અમે લોકો બીજા દિવસે જ્યારે મારી વાઈફ રિટર્ન થયા, એમના જવાહરાત મૂકવા માટે જોયું કે તિજોરી જ નથી, તો એકદમથી ચોંકાયા। તો અમે લોકો ઇમિડિયેટલી 100 નંબર ઉપર ફોન કરી, ઇમિડિયેટલી બધા પોલીસના ડિપાર્ટમેન્ટ કર્મચારી અહીંયા અમારી ઘરે આવ્યા, બધું ઇન્વેસ્ટિગેશન કર્યું। તો ત્યારે જાણવાનું મળ્યું કે એનું આધાર કાર્ડ જે એને ઓરિજિનલ અમને આપેલું હતું, એનું બધું સામાન જે ઓરિજિનલ અહીંયા હતું બધું ફ્રોડ હતું। એનું કંઈ પણ વસ્તુ સાચી નહોતી। એનું સિમ કાર્ડ પણ એ એજન્ટે જ કઢાયેલો હતો। એજન્ટ પાસે પણ એનો કોઈ પરિપત્ર નહોતો, એજન્ટને ખાલી કમિશનથી લેવા હતું અને એનું કંઈ પણ વસ્તુ સાચી નહોતી। એટલે એની આખી સર્કલને ગેંગ જે કામ કરી રહી છે એ ખુફિયા ગેંગ કામ કરી રહી છે। એટલે મારી એટલી જ હેતુ છે આ ઇન્ટરવ્યૂ દ્વારા કે અમદાવાદના નાગરિક કોઈના સાથે વિશ્વાસ ના કરે, આધાર કાર્ડ પર વિશ્વાસ ના કરે અને બધાને કોઈને પણ ઘરકામ માટે રાખે એને ખાસ કરીને 10 જણા એનો નંબર, એના અગત્ય જે જાણીતા વ્યક્તિ હોય એને 10 નંબર વેરીફાઈ કર્યા પછી જે માણસને રાખે। બાકી કેટલી પણ જરૂરિયાત હોય કોઈ પણ ઘરકામ માટે, ઘરકાટી કામ માટે કોઈને રાખે નહીં। અચ્છા રોહનભાઈ, જે એજન્સી છે તેમની સામે કોઈ પગલાં લેવાય છે? તમે એજન્સી વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી છે પોલીસમાં?
બિલકુલ એજન્સી વિરુદ્ધ પણ કરી છે કે એને છેતરપિંડી કરી છે અમારા સાથે. એ અત્યારે આજની તારીખે પોલીસમાં એને ક્વેશ્ચનિંગ માટે રાખેલા છે અને જે પણ માહિતી એ આપી શકશે પોલીસ કર્મચારીઓને એનાથી જ કંઈક આગળ પગલાં લેવામાં આવશે. રોહનભાઈ બતાવી શકશો જો તમને વાંધો ના હોય તો કે ભાઈ આશરે કેટલાની ચોરી થઈ, શું ગયું? આશરે 30 લાખ રૂપિયાની ચોરી થઈ છે. બિલકુલ રોહનભાઈ, તમે અમારી સાથે જોડાયા અને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આપની સાથે જ છે. તો મિત્રો, આપણે જોયું કે વિશ્વાસ કેળવી અને વિશ્વાસઘાત કરવો, જે કહી શકાય કે પરપ્રાંતીય જે કેટલાક લોકો જે છે, દરેક લોકો આવા નથી હોતા, પરંતુ કેટલાક લોકો આ હેતુથી જ કહી શકાય કે અહીંયા આવતા હોય છે, તમારા ઘરમાં ઘરઘાટી બને છે, તમારો વિશ્વાસ જીતે છે. અને રોહનભાઈએ કીધું કે બહુ જ તમારે ક્રોસ વેરિફિકેશન કરવું પડશે, ચેક કરવું પડશે કે આવા જે લોકો છે તે ક્યાંક તમારી સાથે ભવિષ્યમાં છેતરપિંડી ન કરે. કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.